जूनागढ़ के मांगरोल के बामणवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर सरकारी प्राथमिक स्कूल मौजूद है, जहां के एक शिक्षिका जिनका नाम धानीबेन सोलंकी बताया जा रहा है, उनके ऊपर अभिभावकों की ओर से काफी गंभीर आरोप लगाए गए हैं। दरअसल 8वीं कक्षा के एक छात्र को इस शिक्षिका की ओर से काफी बेरहमी से पीटा गया है, ऐसे आरोप अभिभावक लगा रहे हैं। तब इस मामले की शिकायत जिला शिक्षा अधिकारी की कचहरी में दर्ज भी करवा दी गई है और इस मामले की इस वक्त जांच की जा रही है। जांच के बाद जो जानकारी सामने आएगी उसके मुताबिक शिक्षिका पर आरटी एक्ट के तहत कार्रवाई की जाने वाली है। तब इस वक्त इस मामले में जांच चल रही है। જૂનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકાની બામણવાડા પ્રાથમિક સરકારી શાળા છે, એમાં ધોરણ 8ના બાળકને એ જ શાળાના શિક્ષિકાબેન ધાનીબેન સોલંકી દ્વારા અકસ્માતે ઈજા પહોંચી છે એ પ્રકારની ટેલિફોનિક માહિતી અમોને અત્યારે મળેલ છે અને આ સંદર્ભે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસની સૂચના મારા દ્વારા અપાઈ ગઈ છે અને એમની ટીમ દ્વારા જે કાંઈ પણ હકીકતલક્ષી વિગતો અમને મળશે એ મુજબ આરટી એક્ટના કાયદા મુજબ જે કાંઈ પણ વિગતો હશે એના નિયમાનુસારની કાર્યવાહી અમારી દ્વારા 100% કરવામાં આવશે અને વાલી જે છે એમના દ્વારા જે આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીને મારવામાં આવ્યું છે, તો આ આક્ષેપો જો હકીકત સાબિત થશે તો એ અનુસાર આરટીના નિયમમાં કોઈ પણ બાળકને ઈજા કરવી, સજા કરવી એ પ્રતિબંધિત છે અને એમના મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં ચોક્કસ અમે કે પાછા નહીં હટીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।